ગુજરાતમાંથી સૌથી ખતરનાક આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા આતંકીઓ પકડાયા છે। જી હા, એટીએસ અને અન્ય રાજ્યોની પોલીસની સંયુક્ત કામગીરી રંગ લાવી અને નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પણ પર્દાફાશ થયો છે। ભારત વિરોધી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે। કેવી રીતે આ આતંકીઓ ભારતમાં રહીને જ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા, શરિયતને પ્રોત્સાહન આપતા હતા, જેહાદી ટીમ બનાવતા હતા, પોતાની ટીમમાં યુવાનોનું બ્રેઇન વોશ કરીને તેમને નિયુક્ત કરતા હતા। ભારતને બરબાદ કરવાના તેમના ઇરાદાને આજે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। આવો જણાવીએ સમગ્ર મામલો। ભારતમાં રહીને ભારત વિરોધી કૃત્ય કરતા, ભારતના યુવાનોનું બ્રેઇન વોશ કરતા, ભારત વિરુદ્ધ ભડકાવીને પોતાની ટીમ મજબૂત કરતા, પાકિસ્તાની કનેક્શનથી ભારતને બરબાદ કરવાનું ષડયંત્ર રચતા, પણ એ ષડયંત્રમાં સફળતા મળે એ પહેલા જ ગુજરાતમાંથી તેઓ પકડાઈ ગયા। પોલીસ પકડમાં ઉભેલા જે આરોપીઓને તમે જોઈ રહ્યા છો તે સામાન્ય આરોપીઓ નથી, તે આતંકવાદીઓ છે। સૌથી ખતરનાક આતંકી સંગઠન જેનો સહસ્થાપક ખુદ ઓસામા બિન લાદેન હતો, તે અલ કાયદા સાથે જોડાયેલા સંગઠન AQISના આતંકવાદીઓ છે। આ નામ છે દિલ્હીના ફરાસખાનાનો મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન, અમદાવાદના ફતેહવાડીનો મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ, મોડાસાના ભોઈવાડાનો સૈફુલ્લાહ કુરેશી મોહમ્મદ રફીક, નોઈડા સેક્ટર 63નો ઝિશાન અલી આસિફ અલી। આ 4 આતંકીઓને પકડીને એટીએસે નકલી ચલણી નોટ મોડ્યુલનો પણ પર્દાફાશ કર્યો છે। दिल्ली पुलिस की स्पेशल सेल, लोकल दिल्ली पुलिस, यूपी एटीएस, नोएडा पुलिस तथा गुजरात एटीएस की टीम ने मिलकर इस ऑपरेशन को सफलतापूर्वक संपन्न किया। ऑपरेशन के अंत में जो चारों सस्पेक्टेड आरोपी है इनको हम पकड़ पाए हैं। इनके फोन के आधार पे हमने काफी सारा डेटा प्राइमा फेसी चेक किया, जिसमें अलकायदा के काफी सारा कंटेंट ये लोग पूरे भारत में प्रचार प्रसार कर रहे थे। इन लोगों के इंस्टा अकाउंट से हमें ये भी जानने मिला और कुछ इसमें सीजर भी हुआ है, जैसे कि फरदीन के पास से एक तलवार सीज की गई है, अलकायदा का मटेरियल उसके पास से सीज हुआ है। साथ ही साथ ये लोग जो थे ये इंस्टा के ऊपर अलग अलग ग्रुप्स बना करके क्लोजली अपनी जो टेररिस्ट आइडियोलॉजी है उसका प्रचार प्रसार करते थे। આ મામલે યુએપીએ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ કેસમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે। અફઘાનિસ્તાનમાં મોતને ભેટેલા આસિફ ઉમરનું ભાષણ વાયરલ કરતા, દેશમાં શરિયત વધુમાં વધુ ફેલાય તેવા પ્રયાસ કરતા, અંગ્રેજી ઉર્દુમાં સ્ટેટમેન્ટ લખતા, જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા। ખાસ કરીને ઓપરેશન સિંદૂર સમયે આ આતંકીઓએ કેવી શરમજનક હરકત કરી, સાંભળો। ऑपरेशन सिंदूर के बारे में इनके पास से जो फरदीन के पास से हमें जो दस्तावेज रिकवर हुए हैं, साथ ही साथ इन्होंने जो उस टाइम पर पर्टिकुलरली पोस्ट की है उसमें ऑपरेशन सिंदूर पे भारत सरकार विरोधी, प्रो पाकिस्तानी और धार्मिक आधार पर हिंसा फैले इस तरह के कंटेंट रखे, इस तरह के इन्होंने चीजें पोस्ट की हैं और इनके पास में रिकवरी मिली है। આ વચ્ચે વીટીવી ન્યૂઝની ટીમ આરોપી સૈફુલ્લાહ કુરેશી કે જે અરવલ્લીના મોડાસાનો વતની છે તેના ઘરે પહોંચી। એના ભાઈ સાથે વાતચીત થઈ અમારી, તો સાંભળો તેનું શું કહેવું છે। હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરોબર। તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો। એ ગજાલી ફર્નિચરમાં જતો હતો, ત્યાં
ત્યાં પેલું બધું બતાવવાનું બસ ખાલી ફર્નિચર જેવા ને. હા રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો ATS પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે ખાલી. બસ આટલું. તમને ક્યાં શંકા ના ગઈ કે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના કોઈ શંકા નથી. એને કઈ કીધું જ નથી, કઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું હતું ઘરે? ના કોઈ નહીં. કોઈનું ફોન બી નતો આવતો, કોઈ મળવા બી નતો આવતો. શું ભારત વિરુદ્ધ કઈ મોટું પ્લાન કરવાની ફિરાકમાં હતા આતંકીઓ? આ ષડયંત્ર પાછળ માત્ર 4 આતંકીઓ તો હોઈ ન શકે, કારણ કે સોશિયલ મીડિયા, એમાં પણ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેઓએ જેહાદી એક્ટિવિટીઝ ખૂબ કરી અને ઘણા યુવાનોનું બ્રેન વોશ પણ કર્યું, જેથી આમાં અનેક યુવાનો સામેલ હોઈ શકે છે. આગામી સમયમાં AQIS અંગે મોટા ખુલાસાઓ કેવા થાય છે આમની પૂછપરછ દરમિયાન તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.